આજે તો હોલિકા દહનના દિવસે ગામના સાથે મેં પણ ઘણા બધી લાકડા ખડકવા લાગ્યા છે અને અમારા ગામના એ પ્રાચીન પરંપરાગત રીતે જૂની રીતે હોલિકા દહનનું પૂજન કર્યું છે. તો જય રામાપીર જય સોમનાથ. તો આજે તો મારા ભત્રીજાની વાડ હતી એટલા માટે આપણે ઘણા બધી મહેમાનો આવ્યા હતા તેને જમાડી દીધા છે અને ભોગી ગયો છે હું ગામમાં અને જોઈ શકો છો લાકડા ખડકવાની શરૂઆત કરી દીધી છે અને બે જણાથી ઉપડે ને એવડા લાકડા આપણે મેલી દીધા છે કારણ કે તેને એઠા મૂકવા પડે ઉપર સડે ને. પછી મેં પણ ઉપાડી લીધું છે મોટું બધી લાકડું. ગલી ગલી તેરી લાજ જલી. તો ગામના લોકો સાથે ઘણા બધી લાકડા ખડકે અને હોળી થઈ ગઈ છે તૈયાર. આપણે કમ્પ્લીટલી હોળી કરી દીધી છે તૈયાર અને આપણે લાકડા ઉપર સડી ગયા છે કારણ કે આપણે મૂકવાની હતી ઉપર ધ્રજા એટલા માટે આપણે સડી ગયા છે. તો આપણે મેલી દીધી ધ્રજા અને આવી ગયા છે ગોરદાદા ને આપણે કરવાનું હતું પૂજન. તો ફાઇનલી હવા હાથનું હતું મુહૂર્ત અને 7 વાગ્યાનું આપણે કરી દીધું છે હોલિકા દહનનું પૂજન શરૂ. તો ફાઇનલી વાગી ગયા છે હવા હાથ ને ગામના આગેવાનો અને ગામના લોકોએ હોલિકા દહનને સળગાવી છે. તો અમારા ગામમાં તો જૂની પરંપરાગત રીતે આ રીતની હોળી હરગાવવામાં આવે છે. તમારા ગામમાં કઈ રીતની હરગાવવામાં આવે છે કોમેન્ટ કરો. તો ફાઇનલી મારા ભત્રીજાને લઈને આવી ગયા છે આપણે ગામમાં ને ફેરવી નાખે છે યાર આટા. તો આપણો મિની બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય રામાપીર.